નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફની કાર્યવાહીમાં એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો હોવાના સમાચાર છે. આ અંગે માહિતી આપતા બીએસએફના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે આ કાર્યવાહીને કારણે સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આશરે 35 વર્ષનો ઘૂસણખોર આરએસપુરા સેક્ટરમાં સરહદ ચોકી અબ્દુલિયન પર ઠાર મરાયો હતો. ગુજરાતમાં ડમી શાળાને લઈને ફરિયાદ થઈ છે. આ મુદ્દે શિક્ષણ વિભાગ પણ એક્શનમાં આવ્યો છે. ગાંધીનગર શિક્ષણ વિભાગની ટીમે રાજકોટમાં ખાનગી રીતે તપાસ કરી અને શાળાઓમાં ચેકિંગ કર્યું હતું. આ પછી શિક્ષણ વિભાગની ટીમે ઘણી શાળાના સાહિત્ય કબજે કર્યા હતા. શિક્ષણ વિભાગને બાતમી મળી હતી કે વિદ્યાર્થીઓ ક્લાસીસમાં ભણે છે અને શાળામાં માત્ર નામ બોલાય છે. સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન થતાં આ ડમી શાળાઓ અસ્તિત્વમાં આવી છે. MS ધોની આજે IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. સોશિયલ મીડિયા પર આવી ચર્ચાઓ ચાલી રહી છે. વાત એમ છે કે તેની લગભગ 20 વર્ષની કારકિર્દીમાં પ્રથમ વખત ધોનીના માતા પિતા તેને રમતા જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ધોની છેલ્લા 5 વર્ષથી ફક્ત IPL જ રમી રહ્યા છે. સામાન્ય રીતે સ્ટેડિયમમાં ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા જ જોવા મળે છે. તેમના માતા પિતા સ્ટેડિયમમાં જોવા મળતા નથી, પરંતુ આ વખતે પ્રથમવાર તેમના માતા પિતા પણ સ્ટેડિયમમાં પહોંચતા ધોનીની નિવૃત્તિની ચર્ચાએ વેગ પકડ્યો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ RSS પર સવાલ ઊભો કર્યો છે. તેઓએ X પર લખ્યું કે મેં પહેલેથી જ કહ્યું હતું કે વકફ બિલ ફક્ત મુસ્લિમોને જ નહીં પરંતુ અન્ય ધર્મોને પણ નિશાન બનાવવાનો માર્ગ બની શકે છે. હવે RSSએ પણ ખ્રિસ્તી સમુદાય પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. ફક્ત આપણું બંધારણ જ આપણને આવા હુમલાઓથી બચાવી શકે છે અને તેનું રક્ષણ કરવાની જવાબદારી પણ આપણી છે. અભિનેતા ઋત્વિક રોશને તેમની આગામી ફિલ્મ વોર 2 અંગે એક મોટી અપડેટ આપી છે. તેમણે કહ્યું કે મને ડર હતો કે ફિલ્મ કેવી બનશે, પણ હવે મને ફિલ્મ પર ગર્વ છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. બસ જુનિયર NTR સાથે એક ગીતનું શૂટિંગ બાકી છે. મને આશા છે કે હું સારું કરી શકીશ. હું થોડો નર્વસ છું. જોકે પાર્ટ 2 ફિલ્મના પહેલા ભાગ કરતાં વધુ સારો હશે તેવું પણ તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું. કેન્દ્ર સરકારે શનિવારે મણિપુરના મેઈતેઈ અને કુકી સમુદાયના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠક એટલા માટે યોજાઈ હતી કે અશાંત રાજ્યમાં કાયમી શાંતિ સ્થાપિત થઈ શકે. સૂત્રોએ જણાવ્યું હતું કે મે 2023માં બે સમુદાયો વચ્ચે શરૂ થયેલા સંઘર્ષનો સૌહાર્દપૂર્ણ ઉકેલ શોધવા માટે કેન્દ્ર સરકારની પહેલના ભાગરૂપે આ બેઠક યોજાઈ હતી. IBના નિવૃત્ત સ્પેશિયલ ડિરેક્ટર AK મિશ્રા કેન્દ્ર સરકારના વાટાઘાટકારોમાં સામેલ હતા. રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે. ગરમીને લઈને શિક્ષણ વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે. રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધ્યો છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને ગાઈડલાઈન જાહેર કરાઈ છે. ગાઈડલાઈનમાં વિદ્યાર્થીઓને હીટવેવ અંગે સમજણ આપવી, ઓપન એર વર્ગ બંધ કરવા અને ગરમીમાં સ્કૂલના સમયમાં ફેરફાર કરવા વિશે જણાવાયું છે. અત્યારે રાજ્યમાં UCCને લઈને કમિટી અલગ અલગ વિસ્તારોમાં મંતવ્યો લઈ રહી છે. નર્મદા જિલ્લામાં UCCનો વિરોધ થઈ રહ્યો છે. આદિવાસી સમાજે આ વિશે કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું હતું. સમાન નાગરિક સંહિતાથી અનામત પર અસર થવાની ચિંતા પણ વ્યક્ત કરી હતી. આદિવાસી આગેવાન મહેશ વસાવાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર UCC માટે વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કરવા ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને વકફ બિલને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે હું UPમાં મંત્રી હતો ત્યારે વકફ વિભાગ મારી પાસે હતો. વકફ હેઠળના કોઈ પણ એક હોસ્પિટલ કે અનાથાશ્રમનું નામ આપો તો તેમાં ઘણો સુધારો કરવાની જરૂર હતી. વકફ મિલકતો અલ્લાહની મનાઈ છે. તેનો ઉપયોગ ગરીબો અને જરૂરિયાતમંદો માટે થવો જોઈએ. આ અર્થમાં બિન મુસ્લિમોને પણ વકફ મિલકતો ઉપર સમાન અધિકાર છે. ગુજરાત સહિત દેશમાં એપ્રિલ મહિનામાં ફરી વાતાવરણમાં પલટો આવશે. એપ્રિલમાં આંધી વંટોળ આવી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે આજથી રાજ્યમાં
ગરમીનો પારો વધશે. વડોદરા, આણંદ, નડિયાદના ભાગોમાં ગરમી વધશે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સિદ્ધપુર, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ જશે. 12મી એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધારે રહેશે. વકફ બિલને લઈને ઇન્ડિયા ગઠબંધનમાં તિરાડ પડી છે. ગઠબંધનના સાથી પક્ષોમાં વકફ બિલ મુદ્દે મતભેદ જોવા મળ્યો છે. કોંગ્રેસ અને ડીએમકે વકફ બિલના વિરોધમાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે, તો બીજી તરફ શિવસેના ઉદ્ધવ જૂથે કહ્યું કે હવે આ ફાઇલ અમારા માટે બંધ થઈ ગઈ છે. સંજય રાઉતે આ વિશે કહ્યું છે કે શિવસેના આ બિલ સામે કોર્ટમાં નહીં જાય. સંસદમાં વિરોધ કરીને તેમનું કામ પૂરું થયું છે. વડોદરાના રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસમાં એક મોટો ખુલાસો થયો છે. કારેલીબાગ પોલીસે ગાંધીનગર એફએસએલમાં મોકલેલ બ્લડ રિપોર્ટના સેમ્પલ પોલીસને મળ્યા છે, જેમાં રક્ષિત ચોરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડે ગાંજો પીધો હોવાનું સામે આવ્યું છે. કારેલીબાગ પોલીસે ત્રણેય સામે નશો કર્યાનો અલાયદો ગુનો પણ દાખલ કર્યો છે. આ ઉપરાંત પોલીસે પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી છે, જ્યારે કે સુરેશ ભરવાડ હજુ પણ ફરાર છે. સંભલની જામા મસ્જિદની સામે બનાવવામાં આવી રહેલી સત્યવ્રત પોલીસ ચોકીનું બાંધકામ હવે અંતિમ તબક્કામાં છે. આ પોલીસ ચોકી ખૂબ જ ખાસ બનવાની છે. તેના પ્રવેશ દ્વાર પર રાજસ્થાનના સફેદ આરસ પહાણમાં મહાભારતના રથની છબી કોતરેલી છે, જેના ઉપર અર્જુન સવાર હતા અને જેના સારથી ભગવાન કૃષ્ણ પોતે જ હતા. આ સાથે જ તેના ઉપર એક શ્લોક લખવામાં આવ્યો છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ગુજરાત સરકારે શિક્ષણ બોર્ડના વિનિયમમાં સુધારો કરીને શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાની જગ્યાએ માતાનું નામ ઉમેરવાની મંજૂરી આપી છે. જો માતાનું નામ દાખલ કરાવવું હોય તો ગેઝેટ, સિવિલ કોર્ટનો હુકમ અને અન્ય પુરાવા રજૂ કરવા પડશે. આ સુધારો વિધવા, છૂટાછેડા લીધેલી મહિલાઓ અને સિંગલ પેરેન્ટ માટે મોટી સુવિધા આપી શકે છે. માનવ અધિકારના દ્રષ્ટિકોણે આ એક મહત્વપૂર્ણ અને આવકારપાત્ર પગલું ગણાઈ રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 27% સુધીનો ટેરિફ લગાવતા ગુજરાતના ઉદ્યોગોને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યના ₹80,000 કરોડની એક્સપોર્ટ ઉપર તેની અસર પડશે. દવાઓ અને કેટલીક મહત્વની વસ્તુઓ ટેરિફથી બચી ગઈ છે, પણ પેટ્રોકેમિકલ, ડાયમંડ અને અન્ય ઉત્પાદનો પર ભારે ટેરિફ લાગશે. ગુજરાતના બંદરો પરથી થતી એક્સપોર્ટ મોંઘી થશે અને વૈશ્વિક સ્પર્ધામાં દેશના ઉદ્યોગોને પડકારનો સામનો કરવો પડશે. ડીસા ફટાકડાની ફેક્ટરી વિસ્ફોટમાં 21 શ્રમિકોના મોત બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે. ફેક્ટરીનો માલિક દીપક સિંધી યુવા ભાજપમાં મંત્રી તરીકે હોદ્દો ધરાવે છે. છેલ્લા 18 વર્ષથી તે ડીસા જીઆઈડીસીમાં ગેરકાયદેસર ફેક્ટરી ચલાવતો હતો, પરંતુ રાજકીય સંબંધો હોવાને કારણે તેની સામે કોઈ જ કાર્યવાહી નહોતી થઈ. ફેક્ટરીને માત્ર ગોડાઉન તરીકે મંજૂરી અપાઈ હતી અને તેનું લાયસન્સ પણ રિન્યુ નહોતું કરાયું, છતાં પણ ગેરકાયદેસર ફટાકડાનું ઉત્પાદન ચાલુ જ હતું. આઈઆઈટી BHUના મેદાનમાં આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે સ્મશાન, મંદિર અને પાણી બધું હિન્દુઓ માટે સમાન હોવું જોઈએ. હિન્દુ સમાજના તમામ સંપ્રદાયો, સમુદાયો અને જાતિઓએ એક સાથે આવવું જોઈએ. આ સંઘનું દ્રષ્ટિકોણ છે. એક વિદ્યાર્થીએ પૂછવા પર તેમણે આ વાત કહી કે સંઘ 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. સંઘ હવે શું કરશે? તેમણે કહ્યું કે સંઘ એ જ કાર્ય કરશે જે તે 100 વર્ષથી કરી રહ્યો છે, એટલે કે હિન્દુઓને એક કરવાનું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી શ્રીલંકાના 3 દિવસના પ્રવાસે છે. શનિવારે સવારે પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકેને મળવા પહોંચ્યા હતા. અહીં તેમનું રેડ કાર્પેટ પર બંદૂકની સલામી અને ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું હતું. થાઈલેન્ડ પ્રવાસ બાદ તેઓ ગઈકાલે રાત્રે શ્રીલંકા પહોંચ્યા હતા. જે મુલાકાતના બીજા દિવસે પીએમ મોદી શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિની અમરસુરિયાને પણ મળવાના હતા. વડાપ્રધાન શ્રી મોદી બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને મળ્યા હતા. દરમિયાન તેમણે બાંગ્લાદેશમાં ઝડપથી ચૂંટણી કરાવવાની અપીલ કરી હતી. તેમણે સંબંધોને નુકસાન પહોંચાડી શકે તેવા નિવેદનો ટાળવાનું પણ કહ્યું છે. બંને નેતાઓ સાથે થાઈલેન્ડ પહોંચ્યા હતા. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ બેઠક વિશે માહિતી આપી હતી. આ બેઠક દરમિયાન પીએમએ આશા વ્યક્ત કરી હતી કે બાંગ્લાદેશ ટૂંક સમયમાં જ લોકશાહી અને સ્થિર સરકાર જોશે.
પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામા અને તેમને જેલમાં મોકલવાની માંગણી કરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારે દાવો કર્યો છે કે શિક્ષણ ભરતી કૌભાંડ કેસમાં જેલ જનારા મમતા બીજા મુખ્યમંત્રી હશે. આ પહેલા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય ઓમ પ્રકાશ ચૌટાલા પણ 2013માં આવા જ એક કેસમાં જેલમાં ગયા હતા. ફરી એક વખત ભયાનક ભૂકંપના લીધે ધરતી હલી છે. આ વખતે ઓસ્ટ્રેલિયા નજીક આવેલા પાપુઆ ન્યૂ ગિની આઇલેન્ડ પર ભૂકંપ આવ્યો છે, જેની તીવ્રતા 6.9 માપવામાં આવી છે. ભૂકંપના લીધે સુનામીની ચેતવણી પણ જારી કરી દેવાઈ છે. ભૂકંપને કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. તો બીજી તરફ ગઈકાલે રાત્રે ભારત અને નેપાળના કેટલાક વિસ્તારમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.